राजपीपला में खेल महाकुंभ 3.0 के तहत जिला कक्षा की कबड्डी और वॉलीबॉल प्रतियोगिता की शुरुआत करवाई गई। खेल महाकुंभ 3.0 के तहत श्री छोटूभाई पुराणी व्यायाम विद्यालय राजपीपला पर जिला कक्षा की कबड्डी और वॉलीबॉल प्रतियोगिता को शुरू करवाया गया। बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी राजपीपला के कुलपति डॉक्टर मधुर एस पाडवी की मौजूदगी में इन दोनों खेलों की शुरुआत करवाई गई, जिस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख भी सभी का उत्साह बढ़ाने के लिए पहुंचे। इस प्रतियोगिता के तहत कबड्डी प्रतियोगिता में अंडर 14, अंडर 17 और ओपन एज ग्रुप में भाइयों और बहनें मिलाकर 720 खिलाड़ियों ने और वॉलीबॉल प्रतियोगिता में अंडर 14, अंडर 17 और ओपन एज में 720 खिलाड़ियों ने शिरकत की है। तब स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर संचालित और नर्मदा जिला प्रशासन, नर्मदा जिला खेलकूद विकास अधिकारी की कचहरी के सहयोग से इन प्रतियोगिताओं की शुरुआत करवाई गई है। आगामी ओलंपिक गेम्स माटेનું આયોજન ભારત વર્ષમાં થઈ રહ્યું છે 2036માં અને તેના માટેની એક પશ્ચાત ભૂમિકા આપણા જે ખેલ મહાકુંભો છે, આપણે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે આપણે તત્કાલીન આપણા લોકલાડીલા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ જે આ રમત જે ઉત્સવ છે તેને મહત્ત્વ આપેલું અને એનું એક જ કારણ હતું કે આપણો દેશ સ્વસ્થ રહે અને સ્વસ્થતાથી આ ખેલ મહાકુંભોમાં ભાગ લે અને આપણા જે ખેલાડીઓ છે તે ઇન્ટરનેશનલ લેવલ પર પણ જાય અને ઓલિમ્પિક્સ જેવી રમત જે આપણે ત્યાંથી ઘણી બધી વાર આપણે બહુ પ્રદર્શન સારું નહોતા જોતા, એટલે એ પ્રદર્શન આપણું સુધરે અને યુવા જે છે તે આગળ આવે અને આ 2036ની જે ઓલિમ્પિક્સ છે અહીંયા સ્કૂલ લેવલ પર કે કોલેજ લેવલો પર એક ખૂબ સરસ પ્રોત્સાહન સરકાર દ્વારા પણ અપાઈ રહ્યું છે અને આપને ખ્યાલ હશે કે ભાઈ રમતવીરો છે અને સરકાર એડમિશનમાં પણ પ્રાધાન્ય આપે છે, નોકરીઓમાં પણ પ્રાધાન્ય આપે છે અને જ્યારે આ રાજપીપળાની ભૂમિ કે જ્યાં છોટુભાઈ પુરાણી જેવી સ્વાધીનતા આંદોલનની સાથે સાથે જ આ જે પ્રશ્રય મળ્યો રમતોત્સવને કે રમતગમતને, એનું એક આખું સંકુલ અને આ સંકુલમાં આપણા માનનીય વિદેશ પ્રધાન શ્રી જયશંકરજી આવેલા અને એમણે 2 કરોડથી વધારે આ જિમ્નાસ્ટિક્સના હોલ માટે અને સંસાધનો ખરીદવા માટેની એક પ્રોત્સાહન આપતી ગ્રાન્ટ પણ આપી છે। તો આ છોટુભાઈ પુરાણી કોલેજને, આ વ્યાયામ શાળાને અને આ રાજપીપળાનું એક સૌભાગ્ય છે કે અહીંયા રમતવીરોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે શરૂઆતના તબક્કાથી જ અને આજે પણ અપાઈ રહ્યું છે। મને લાગે છે કે 2036માં અહીંથી જ ઘણા બધા ખેલાડીઓ આપણા જશે અને એ ખેલમાં નિશ્ચિત રૂપે આપણા દેશને ગૌરવાન્વિત કરશે અને મેડલ મેળવશે। મારું નામ વસાવા કામિનીબેન કમલેશભાઈ છે। હું શ્રી અંબુબાઈ પુરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 11માં। અહીંયા ખેલ મહાકુંભ 3.0નું શરૂઆત થઈ રહી છે। ત્યાં હું અંડર 17 કબડ્ડીમાં પાર્ટિસિપેટ થાઉં છું અને આ પહેલાં અમે પણ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને હમણાં અમારી ટીમ 17ની છે જેમાં હું પાર્ટિસિપેટ કરી રહી છું। એના રમત સાથે સાથે અમે અભ્યાસ પર કરીએ છીએ। સવારે સાંજ સેશન ભરવાનું હોય છે અમારું અને સાથે સાથે ભણવાનું પણ હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।